છેલ્લો અને પાંચમો મુદ્દો, જેમાં સુરતના રામકથા રોડ પર આવેલા એપ્રિકોટ એસી ડોમમાં યોજાયેલી પ્રી નવરાત્રી મજા કરતા વધુ માથાકૂટ લઈને આવી। પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત આ ઇવેન્ટ દરમિયાન મારામારી અને અફરાતફરીનો માહોલ સર્જાયો। બાઉન્સરે એક યુવકને અંદર જવા રોકતા બોલાચાલી વધી અને થોડા જ સમયમાં વાત ધક્કા મૂકી અને પછી મારામારીમાં ફેરવાઈ ગઈ। અચાનક ઝઘડાથી ગરબા રમવા આવેલા પરિવારો અને મહિલાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે। જ્યારે ઘટનાની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી અને બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો। જોકે આયોજક સંસ્થા પ્રિન્સ ગ્રુપના કાર્યકરો ઘટના બાદ ગાયબ થઈ ગયા। સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, કારણ કે બંને પક્ષોએ વાતચીત કરીને સમાધાન કરી લીધું છે। પણ આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે સુરતમાં જે પ્રી નવરાત્રી યોજાઈ હતી ને, તેમાં માથાકૂટની ઘટના બની છે। બાઉન્સરો અને ખેલૈયાઓ વચ્ચે બોલાચાલી બાદ મારપીટ થઈ હતી। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન કાજલ ત્રિવેદી જોડાઈ ગયા છે। કાજલબેન, નવરાત્રી જેવા સાંસ્કૃતિક ઉત્સવમાં આવી મારામારીની ઘટના કેમ? પહેલા તો પ્રી નવરાત્રી જેવી કોઈ કાર્યક્રમો હોતા નથી, પણ પ્રી નવરાત્રી આપણે કરીએ છીએ તો આપણે બીજા જેટલા પણ નિયમો હોય એ નિયમોનું પાલન થાય એવી પણ આપણે તકેદારી રાખવી પડે। જે પણ આયોજક છે એ આયોજકને પણ સમજવાનું કે કેવા લોકોને અંદર નથી આવવા દીધા। એ યુવકો વિધર્મી હતા કે પછી નોર્મલ લોકો એન્ટ્રી લઈ રહ્યા હતા, પાસ સિસ્ટમ હતી કે ચાર્જેબલ હતું, એ બધું જોવું જોઈએ। પણ આપણે એટલો સંયમ કેમ ન રાખી શકીએ? કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે એ મારે લોકોને પણ આમ જનતાને પણ કહેવું છે અને મેનેજમેન્ટ ટીમને પણ મારા તરફથી એવું કહેવું છે કે મેનેજમેન્ટ નું નામ જ છે, આપણે આયોજક છીએ તો આપણે આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ। કોઈને તકલીફ ન થાય, કોઈનું નુકસાન ન થાય, મારપીટ ન થાય, અથવા તો કોઈ ઉબાળો ન થાય, કોઈની છેડતી ન થાય, કોઈની વસ્તુઓની ચોરી ન થાય। આ બધી જ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આ બધી આયોજકની જવાબદારી છે। પણ જવાબદારીમાં ચૂક થાય છે। આયોજકો પૈસા લેતા તો લઈ લે છે અને પછી નાસભાગ કરે છે અને અત્યારે જેમ તમે કહી રહ્યા છો એવી રીતે એ લોકો અત્યારે ત્યાંથી ભાગી પણ ગયા હતા। જો જવાબદારીમાંથી ચૂકી જતા હોય તો એવા લોકોએ આવા આયોજનો કરવા જ ન જોઈએ। અને જો આવા ગ્રુપ્સ હોય તો હું લોકોને અને જનતાને પણ કહીશ કે આવા આયોજન જો એ જવાબદારી ન લઈ શકતા હોય તો એવા આયોજનમાં જવાની પણ જરૂર નથી। કાજલબેન, સુરક્ષા માટે બાઉન્સરો રાખવા છતાં હિંસા કેમ, અને એ પણ બાઉન્સરો સાથે? બાઉન્સર જે આપણે રાખ્યા છે એમને પણ ઘણા નિયમો જે હોય છે, પ્રોટોકોલ્સ હોય છે, એનું પાલન કરવાનું હોય છે। પણ આપણી જે જનતા છે એ આંધાધૂંધ રીતે લાઈન, સમજદારી, તકેદારી એ કોઈ જ નથી રાખતી। આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે લાઈનની અંદર પણ એ લોકો લાઈન, શાંતિ, સાવચેતી આ બધું નથી રાખતા હોતા। એમને એવું છે કે પહેલા જતા રહીશું તો જ આપણને નંબર મળશે, આપણે પહેલા જવા માટે હોઈ શકે તો પણ એના એક પાસી સિસ્ટમ હોય, લાઈન હોય અને એને સિસ્ટમથી આપણે એને ડેવલપ કરીને ખબર નથી આપણે શિસ્તતા કેમ નથી જાળવતા અને પછી જયારે ઉબાળો થાય ત્યારે પોલીસ આવે છે એટલે પોલીસ ઉપર પણ આપણે ઘણી બધી વસ્તુઓ નાખી દેતા હોય છે અને આયોજકો ઉપર થોપી દેતા છે। આની અંદર લોકોનો અને જે ભીડ હોય છે જી, એને એમનો પણ કુછ એને વાંક છે અને બધાને આ વસ્તુ લાગુ પડે છે કે આ પ્રી નવરાત્રીના કાર્યક્રમો છે અને પ્રી નવરાત્રીની અંદર જો આવું થતું હોય તો જયારે નવરાત્રી આવશે અને આટલા લોકોનું હુજુમ જયારે ગરબા રમવા માટે રાત્રે નીકળશે અને ત્યારે જો આવી શિસ્તતા, શાંતિ નહીં જળવાય તો માહોલ બગડશે અને કાર્યક્રમોની પણ મજા બગડી જશે, તહેવારોની પણ મજા બગડી જશે। બધા લોકો ગરબા રમવાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં મળશે। તો આવું ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ એક જનતા તરીકે આપણે। કાજલબેન, નવરાત્રીને હવે શાંતિપૂર્ણ રાખવા માટે સમાજ શું કરી શકે? પહેલા તો બહુ શેરી ગરબાઓ થાય છે, આપણે આપણી નજીકના શેરી ગરબાઓમાં ભાગ લઈએ અને ગરબાનું મહત્વ આપણા નવરાત્રી માટે ખૂબ જ છે। પણ એ જે નવરાત્રીમાં ગરબાની સાથે સાથે આદ્ય શક્તિના જપ તપના પણ આ દિવસો છે તો આપણે એમાં પણ ભાગ ભજવીએ, શાંતિ રાખીએ, સાવચેતી રાખીએ અને ક્યાંય પણ જઈએ છીએ તો નિયમોનું પાલન કરીએ। જ્યારે પણ આવા મોટા કાર્યક્રમોની અંદર, મોટા ડોમ્સની અંદર જતા હોય છે ત્યારે ભાગ
ભાગ ન થાય, ભાગદોડ ન થાય, નાસભાગ ન થાય અને કોઈને તકલીફ ન થાય, કોઈ કચડાઈ ન જાય, આપણે કોઈને નુકસાન ન પહોંચે, આપણે આપણી જાતને સાચવી અને સચેતતા સાથે આપણે આગળ રહીએ. કોઈ દોડીને પહોંચી જવાથી 1 મિનિટનો ફરક પડશે, વધારે ફરક નથી પડતો. તો આપણે આ જોઈએ, અથવા તો સમયસર નીકળો, સમય પહેલા નીકળો, 15-20 મિનિટ પહેલા નીકળો. ટ્રાફિકને પણ તમે અવોઇડ કરી શકતો અને ટાઈમ પર તમે ડોમ સુધી પહોંચી શકો. પણ આ લોકો એવું કરતા નથી. પહેલા મતલબ તૈયારી થવામાં ટ્રાફિકના કારણે મોડું થઈ જાય છે અને પછી સમય બહુ ઓછો હોય છે. તો એ લોકો શું કરે છે, એ લોકો એવું કરે છે, જી એ લોકો એવું કરે છે કે એની અંદર પછી એક્સિડન્ટ પણ થાય છે અને ભાગાદોડો વધી જાય છે. જી તો આવું ન થાય એની ખાસ આપણે જાળવણી રાખવી જોઈએ. સમય પહેલા નીકળો, થોડો સમય જે છે બફર લઈને ચાલો અને જ્યાં પણ જાઓ છો ત્યાંના નિયમોનું અચૂક પાલન કરો. ટ્રાફિક ન થાય એનું જોવો. આપણા વાહનો ટ્રાફિકની અંદર ન ભરાય, ગમે ત્યાં પાર્ક ન કરો. આ બધી જ નાની નાની વસ્તુઓનું જે છે આપણે ધ્યાન રાખીએ તો આપણે તહેવારોને ખૂબ સારી રીતે આપણે માણી શકશું. જી કાજલબેન, જોડાવા બદલ આપનો આભાર.